એના વિશે લખો, કોઈ પર બહુ પ્રેમ હોય તો એના વિશે લખો, પણ લખો લખો ને લખો. કારણ કે લખીએ છીએ ને ત્યારે જાત સાથે સામનો થાય છે. અરીસામાં તો આપણે આપણી જાતને સરસ શણગારીએ છીએ, પણ લખવાથી ખબર પડે કે મારું લખેલું ભૂસવાની મારામાં તાકાત આવે છે. આ લખવાનું ભૂસવાની જેનામાં તાકાત આવે ને એ સ્ત્રી છે. 12મી સદીની એક વાત તમને સરસ મજાની હું કરું. આપણા છે ને બધા સ્ત્રીઓની ને ફ્રેન્ચમાં ને જર્મનમાં જે વાતો હતી ને એ પહેલા એક સરસ મજાનો દુહો છે હેમચંદ્રાચાર્યનો. અને હેમચંદ્રાચાર્યનો દુહો છે એટલે મારે પણ છે ને ચોપડી લઈને ઉભા રહેવું પડે, કારણ કે હું ગડબડ કરું. જૂની ગુજરાતીમાં દુહો છે અને બહેન કહે છે, એક છોકરી છે, નાયિકા છે, અને નાયિકા કહે છે, ભલ્લા ગુવાજો માર્યા બહેણું મારા કન, સારું થયું મારો કન મરી ગયો. કારણ કે લડાઈમાં હતો. તો ભલ્લા ગુવાજો માર્યા બહેણું મારા કન, લજ્જે જે વાઈસુ, મને લાજ આવત જો એ રણમાંથી ભાગીને આવ્યો હોત તો. એ લડાઈ કરવા ગયો હતો અને લડાઈ કરતી વખતે એનું મૃત્યુ થાય છે. તો કે સારું થયું, કારણ કે એ જો ભાગીને આવ્યો હોત તો એ તો કેવો કાયર ગણા. તો આ કાયરની પત્ની મારે ન બનવું. તો આ મહિલાઓની તાકાત છે કે ભલ્લા હોવા જો માણ્યા કે બહેન મને આ શક્તિ કઈ બહેનમાં નથી. 12મી સદીથી આપણામાં છે. આપણે આજની વાત કરીએ છીએ. આપણે આ તો આપણે બધું બહારનું જોઈને શીખી ગયા છીએ. બાકી આપણને ખબર છે કે આપણા દાદી ને આપણા નાનીમાં કેવી તાકાત હતી. એક રાડ પાડે ને તો ભલભલા લોકો ચૂપ થઈ જાય, પણ એ રાડ આપણે નથી પાડતા. ખબર છે કેમ? કારણ કે આપણને એમ લાગે કે આપણા પર્સનાલિટીમાં જરાક પ્રોબ્લેમ થઈ જશે. સો આ પર્સનાલિટીમાં પ્રોબ્લેમ થવાના ડરને કારણે બહેનો આજે બહુ બધું વિચારવા મળ્યું છે. બીજાને શું લાગશે, બીજા મને શું કહેશે, અરે જે કેવું એ કહે. મેં જયારે મારી સરસ મજાની જોબ છોડીને ત્યારે લોકોએ મને આવીને જોબ છોડી, એજ્યુકેશન લીધું, પરીક્ષા મેં આપી, ઇન્ટરવ્યુ મેં આપ્યું, નોકરી મેં કરી, છોડી પણ મેં. તમે થોડું મારી બધું છોડવાના છો. તો આ એક સામનો, આપણે આપણી વસ્તુનો સામનો કરવો પડે. અને કોને શું લાગે છે એના માટે હું નથી જીવતી. કોના માટે આપણે જીવીએ છીએ? આપણા માટે. પણ પછી તો 40 અને 45 વર્ષે આપણે એવું કહીએ છીએ કે મેં તારા માટે આટલું બધું કર્યું. એને તો કહ્યું નતું કે તું મારા માટે કર. આપણે કરતા હતા, આપણને એવું લાગતું હતું કે આપણે વટેવર આપણે જે બીજા માટે કર્યું છે એને સેલિબ્રેટ કરીએ, એને ગણીએ નહીં ડાયરીમાં. ડાયરીમાં ગણવું હોય તો એ ગણીએ કે મેં કોના માટે શું નથી કર્યું. કરવું એ તો સ્ત્રીનો સ્વભાવ છે. કરવું એ તો મારા જીન્સનો એક ભાગ છે. તેમાં તો કરવાનું જ હોય. આપણે આપણી જાતે ઊભા થઈએ, પણ મારે મુદ્દો એ નથી કે તમે ઊભા થાઓ, તમે કોઈ બીજાને ઊભા કરો. એક સ્ત્રીએ બીજી સ્ત્રીને ઊભા કરવી પડશે. પોતે તો ઊભી થઈ ગઈ, પણ શું એને એના જીવનમાં એની બાઈને, એની બાજુવાળાને, એની આજુબાજુ બીજા કોઈને ઊભા કર્યા ખરા? આ કેમ નથી બનતું? આ કેમ નથી આપણે કરી શકતા? અર્જુન પાસે હતું કૃષ્ણ, બરાબર છે ને? કૃષ્ણને લડતા નહોતું આવડતું હતું. લડ્યા પોતે સારથી બનીને બેઠા. તો એ સારથીપણું એક બહેનમાં હોવું જોઈએ. એક બહેનમાં એ વસ્તુ હોવી જોઈએ કે હું ચૂપચાપ રથ ચલાવીશ અને એવી રીતે ચલાવીશ કે મારા રથમાં જે પણ કોઈ આવશે ને બધા જીતી જશે. હા હા, એક સ્ત્રી છે. અને એટલા માટે લખેલું શું લખેલું મહિલા સ્નેહ મિલન. એટલે કહેવાની હતી કે ભાઈ મહિલા હોય કે સ્નેહ જ હોય. વેર હોય, ગુસ્સો હોય, પણ એ એક અઠવાડિયા માટે હોય. પછી પાછો સ્નેહ આવી જ જતો હોય છે. તમે તમારા દીકરાથી કેટલો વખત ખુશ રહો, દુઃખી રહો, સોરી, એ ગુસ્સો થાય, ભાગીને લગ્ન કરે, બીજી જાતિ સાથે લગ્ન કરે, વર્ષ 2 વર્ષ પછી શું થાય? કઈ વાંધો નહીં. તો કઈ વાંધો નહીં છે જ ને તમારામાં. તો એ તમારા પ્રેમનું કારણ છે. તો સ્નેહ જે સતત વહે છે ને, એ વહેતા સ્નેહને ગણતરીમાં ન મૂકે, એ સ્ત્રી છે. મારો મુદ્દો એ છે કે સ્ત્રી એટલે પોતાનું સર્જન પોતે કરે અને એનું સર્જન કોઈ અન્યને આડખીલી રૂપે ન આવે. એક વેર બનીને રહેવાનું છે. રામનારાયણ મહારાજની સરસ બ્રાન્ડેડ કરે તો તમને બીજો શબ્દ કહો તો સમજણ નો, કે સમજણ સાથે. અને સમજણ બહુ મહત્વની આવે છે. વિરોધ કોને રીતે થઈ શકે? શિક્ષકો દ્વારા વિરોધ થઈ શકે, ગમે બીજી પણ વિરોધ કરવાના ગાંધીજી પણ સરસ રસ્તાઓ આપણને આપ્યા છે. મૌન રહીને વિરોધ કરવો. તમને ખબર છે મહાભારતનો એક સરસ કિસ્સો હું તમને કહું. કુંતીના દીકરા કર્ણ વિશે જાણો છો આપ સૌ? આપણે બધાને ખબર છે. કર્ણ વિશેનું સત્ય પણ કુંતીએ છુપાડ્યું હતું, એ પણ આપણે ખબર છે. પણ શું થાય છે છેલ્લે? આખું મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે. કર્ણની અંતિમ ક્રિયા કરવાની છે
અને એ અંતિમ ક્રિયા વખતે કુંતી રહસ્ય સ્ફોટ કરે છે કે યુધિષ્ઠિર, આ તમારો અધિકાર છે, આ મારો જ્યેષ્ઠ દીકરો છે. બહુ સરસ રીતે વેદ વ્યાસે એ આખું પ્રકરણ છે એમાં જે વર્ણન કર્યું છે ને, તમે વાંચશો ને તો તમે 2 મિનિટ માટે રડી પડશો. કુંતી જ્યારે વિચાર કરો, એના જેઠાણી, વ્યાસ મુનિ, આખી તરફ સૈના, દુર્યોધન બધા જ છે, અને કુંતી ડિક્લેર કરે છે કે આ કર્ણ મારો દીકરો છે અને યુધિષ્ઠિર તમે આની ક્રિયા કરશો. તો એ સમયે કુંતીમાં એક ખમીર ક્યાંથી આવ્યું હશે? એ સમયે કુંતીમાં એક જે સાહસ હશે ક્યાંથી આવ્યું હશે? ભીમ ગુસ્સે થાય છે, યુધિષ્ઠિર ગુસ્સે થાય છે, એને પછી શ્રાપ આપે છે. બધી વસ્તુ છે ને બીજી એક નવલકથા છે કુમારપાળ દેસાઈની અનાહતા કરીને, એમાં